બીઝેડ ગ્રુપ છેતરપિંડીનો મામલો. બીઝેડ ગ્રુપના તાર કપડવંતની એક સંસ્થા સાથે જોડાયેલા હોવાનું આવ્યું બહાર. મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થા બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલી. મૈત્રીના ખજાનચી અને કાવડ ગામના રહેવાસી અનિલ રોહિતે જણાવ્યું, મૈત્રી સંસ્થા બીઝેડ ગ્રુપ સાથે મળી ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે. અનિલભાઈ રોહિત સાથે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર પણ ટ્રસ્ટમાં જોડાયેલા છે. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ અનિલ કુમાર કાંતિભાઈ રોહિત, ગામ કાવટ. અનિલભાઈ, તમારું એક ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશન બીજેડ સાથે કનેક્ટેડ છે. શું છે સમગ્ર બાબત? કે હા, તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ 4-5 મહિના એનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હું, મારા એક મિત્ર કમલેશભાઈ, પછી કમલેશભાઈ ચૌહાણ, ધવલભાઈ પટેલ, આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશભાઈ, અસીમભાઈ, પલકભાઈ, ધવલભાઈ, આ બધા ટોટલ 11 ટ્રસ્ટીઓ છે. 11 ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું હોય એવું કોઈ પ્રશ્ન? રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે મહેમદાબાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુસિંહ પરમાર સાહેબ છે, એમના સન છે કિરણસિંહ, એ છે. મૈત્રી ફાઉન્ડેશન મૂળ કામ શું કરે? મૈત્રી ફાઉન્ડેશન એ જે પણ અનાથ નિરાધાર બાળકો હોય કે જે 14 વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય, તો એવા બાળકો માટે મકાન માટેની વ્યવસ્થા કરતી. મૈત્રી ફાઉન્ડેશનને ને બીજેડને શું લેવા દેવા, કઈ રીતના? બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ સંસ્થાના પ્રમુખ તરીકે છે. અનિલભાઈ, આ જે તમે મકાન બનાવી આપવાનું કામ કર્યા હતા, તેના માટે નાણાકીય ફંડ કેવી રીતે? એમાં અત્યાર સુધી આપણું જે એકાઉન્ટની પ્રોસેસ લગભગ 1.5-2 મહિના પહેલાં જ થયેલી છે અને એમાં અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શન થયેલા છે. અને એ મિત્રોની શું કહેવાય, જેમને પણ ચેક આપણને આપ્યા છે, મારા મિત્ર જે ટ્રસ્ટી જોડે છે ધવલભાઈ, તો એ રીતના શું કહેવાય કે જે મિત્રોએ દાન કર્યું છે એના દ્વારા આપણે કર્યું છે. અનિલભાઈ, મને એ જણાવો કે આટલું મોટું કૌભાંડ જ્યારે બીજેડનું બહાર આવ્યું છે અને બીજેડ સાથે જ કનેક્ટેડ તમારી મૈત્રી ફાઉન્ડેશન છે, તો તમારી ઉપર કોઈ તપાસ કે તમારી ઉપર કોઈ ફોન કે? ના, હજુ સુધી એવી કોઈ તપાસ કે કોઈ ફોન આવ્યો નથી, પણ ચોક્કસથી જે પણ મારો સંપર્ક કરશે, કોઈ વિભાગ પણ તપાસ કરશે, તો ડેફિનેટલી હું એમને સહકાર આપીશ. અત્યાર સુધી કોઈ મકાન કેવું બધું કોઈ બનાવ્યું? હા, એક મકાન આપણે ગયા મહિને મૂછની પાળ ગામે બનાવ્યું હતું અને બીજા મકાનની શરૂઆત કરી, પણ જ્યારથી આ ન્યૂઝને જોઈ રહ્યો છું તો એ મકાનનું હાલ મેં કામ સ્ટોપ કરાવ્યું છે. અનિલભાઈ, બીજેડ દ્વારા તમને ગાડી આપવામાં આવી છે એવી ચર્ચા છે? ના, એ બીજેડ દ્વારા નથી આપવામાં આવી. એ મૈત્રી ફાઉન્ડેશનના કામ માટે અલગ અલગ ગામમાં જવાનું થતું મકાનની જોવા માટે, તો એ મૈત્રી ફાઉન્ડેશન માટે જ આપણે એ ગાડી લીધી હતી.